ની સાથે તો મહત્વના જે સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર। અમદાવાદ કમોડ બ્રિજનો ઓરડાના અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જે મહત્વના સમાચાર મળી રહ્યા છે કમોડ બ્રિજનું ચેકિંગ હાથ ધરાયું છે। વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ પ્રશાસને આ કામગીરી હાથ ધરી છે। તો બ્રિજના પિલર નોન ડિસ્ટ્રિક્ટ ટેસ્ટિંગમાંથી ચેકિંગ કરવામાં આવ્યું। કમોડ બ્રિજ 2005માં તૈયાર થયો હતો। અમદાવાદ કમોડ બ્રિજનું ઓરડાના અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે। જીએસટીવી દ્વારા આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। એક્સક્લુઝિવ દ્રશ્યો જીએસટીવી પર જોવા મળી રહ્યા છે। વડોદરા બ્રિજ દુર્ઘટના જે બની તેના બાદ હવે પ્રશાસન જાગ્યું છે અને બ્રિજના પિલર નોન ડિસ્ટ્રિક્ટ ટેસ્ટિંગથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। અધિકારીઓ ત્યાં પહોંચ્યા છે ચેકિંગ કરવા માટે। કમોડ બ્રિજ 2005માં તૈયાર થયો હતો, જેને 20 વર્ષ થઈ ચૂક્યા છે આ બ્રિજને, ત્યારે આ બ્રિજનું ચેકિંગ હાથ ધરાયું છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જતીન। જતીન, કમોડ બ્રિજનું ચેકિંગ હાથ ધરાયું છે, શું માહિતી મળી રહી છે? ઓરડા હોય જ્યારે ઘટના બનતી હોય ત્યારબાદ તે લોકો કામગીરી જે છે તે કરતા હોય છે। સીધા જ અમારા કેમેરામેન જે કહીશ કે સીધા જ દ્રશ્યો બતાવે કે આ કમોડ બ્રિજ ખાતેના દ્રશ્યો છે। જે પ્રકારે આ કમોડ બ્રિજ જે છે તે 2005ની સાલમાં બનાવવામાં આવ્યો હતો। આજે આ બ્રિજને 20 વર્ષ પૂરા જે છે થઈ ચૂક્યા છે। વડોદરાની જે ઘટના ઘટી હતી ત્યારબાદ તમામ કોર્પોરેશન અને એરિયાના અધિકારીઓ જે છે તે એક બાદ એક બ્રિજનું ચેકિંગ જે છે તે હાથ ધરી રહ્યા છે। બ્રિજના પિલ્લર હોય, નોન ડિસ્ટ્રિક્ટ ટેસ્ટિંગ જે હોય કે પછી ગટર પેનલ હોય, તમામ વસ્તુઓનું ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે। હાઇડ્રોલિક જેટ મશીન જે છે તે લાવવામાં આવ્યું હતું અને તેના દ્વારા જ બ્રિજનું ચેકિંગ જે છે તે ઓરડાના અધિકારી દ્વારા કરવામાં આવ્યું હતું। અધિકારીનું કહેવું છે કે ગત વર્ષે ચેકિંગ જે છે તે કરવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે જ્યારે દુર્ઘટનાઓ બનતી હોય છે ઓરડા અને કોર્પોરેશન જે છે તે જાગૃત થઈને વધુ ચેકિંગ કરતી હોય છે। ઓરડા જે ચેકિંગ કરવામાં આવ્યું હતું તેને હાલ હાઇડ્રોલિક દ્વારા, અધિકારીઓ દ્વારા અને એન્જિનિયરિંગ દ્વારા બ્રિજનું ચેકિંગ જે છે તે કરવામાં આવ્યું હતું। થોડાક સમય માટે આ બ્રિજ જે છે તે બંધ પણ કરવામાં આવ્યો હતો। એટલે કહી શકાય કે જે પ્રમાણે અધિકારીઓ હોય જે ઘટના ઘટતી હોય ત્યારબાદ ખાસ કરીને એક્ટિવ કરતા હોય છે અને કામગીરી કરતા હોય છે। વહેલી સવારે 6:30 કલાકથી આ ચેકિંગ જે છે તે શરૂ કરી દેવામાં આવ્યું હતું અને હમણાં થોડીક વાર પહેલા જે આ ચેકિંગ જે છે તે પૂર્ણ કરવામાં આવ્યું છે। એટલે કોર્પોરેશન હોય કે પછી ઓરડા હોય, જે દુર્ઘટનાઓ ઘટતી હોય છે, દુર્ઘટનાઓમાં જનતાના કરજો, જનતા ટેક્સ ચૂકવતી હોય છે અને છતાં એમને મોત મળતું હોય છે, ટેક્સની સામે મોત મળતું હોય છે। એટલે કહી શકાય કે કોર્પોરેશનના અધિકારીઓ હોય, ગુજરાત સરકારના કાર્યકર્તા નેતાઓ છે કે પછી ધારાસભ્યો છે તે પોતાના વિસ્તારની અંદર ધ્યાન નથી રાખતા અને બનાવો જે છે તે બનતા હોય છે। એટલે હાલ ઓરડાના અધિકારીઓ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે અને ચેકિંગ કર્યા બાદ હવે બ્રિજનો સામેનો જે ભાગ આવેલો છે ત્યાં આગળ ચેકિંગ જે છે તે શરૂ કરવામાં આવશે। જી, હાલમાં કમોડ બ્રિજનું ચેકિંગ ચાલી રહ્યું છે, ત્યારે શું અન્ય બ્રિજો છે જેનું ચેકિંગ હાથ ધરાવવાનું છે આગામી સમયમાં? બિલકુલ, ઓરડાના અધિકારીએ સ્પષ્ટ જણાવ્યું કે એક બાદ એક તમામ બ્રિજો જે આવેલા છે તેનું ચેકિંગ જે છે તે કરવામાં આવશે। સીધા જ આ કમોડ બ્રિજના દ્રશ્યો છે, દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। કમોડ બ્રિજ ઉપર મોટા ભારે ભરકમ જે કહેવાતા વાહનો હોય છે, ટ્રકો હોય છે, તે જે છે તે નીકળતા હોય છે। હાલ બ્રિજની ચેકિંગ જે છે તે કરવામાં આવી હતી। તમામ સ્પ્રિંગ, બેરિંગ તેમજ જોઈન્ટ જે છે તે કયા પ્રકારના છે તેને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી આવ્યું, રિપ્લેસમેન્ટની જરૂર છે, તમામ પ્રકારનું ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવ્યું છે। દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો કે હેવી મોટરો એટલે કે મોટી ગાડીઓ જે છે તે જવાના થઈ રહી છે, ટ્રકો હોય, ડમ્પર હોય, તમામ પ્રકારના મોટા જે કહી શકાય કે વાહનો જે સીધા બ્રિજ પર પસાર કરતા હોય છે તે પ્રકારનો એમિશને બનાવ ન બને તે માટે કોર્પોરેશનના અધિકારીઓ અને ઓરડાના અધિકારીઓ જે છે તે તમામ બ્રિજોનું ચેકિંગ કરી રહ્યા છે। હાલ ઓરડાના અધિકારીઓ અને ઓરડાના એન્જિનિયર દ્વારા કમોડ બ્રિજ જે આવેલું છે તેનું ચેકિંગ કરવામાં આવ્યું છે। જી, આભાર જતીન સમગ્ર માહિતી આપવા માટે।